ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે ચેપ્ટર નંબર 8માં સ્વાધ્યાય 8.1માં બે દાખલા બાકી હતા, દાખલા નંબર 5 અને 7. બીજા બધા દાખલા આપણે ઓનલાઈન લેક્ચરમાં કરી દીધા છે. તો આપણે અહીંયા આ વિડીયોમાં દાખલા નંબર 5 અને 7 જોઈશું. તો પહેલાં સૌપ્રથમ આપણે દાખલા નંબર 7 જોઈએ. તો દાખલા નંબર 7ની સંખ્યા છે કે ABCD સમબાજુ ચતુષ્કોણ છે. સાબિત કરો કે વિકર્ણ AC એ ખૂણા A તેમજ ખૂણા C ને દુભાગે છે તથા વિકર્ણ BD એ ખૂણા B તેમજ ખૂણા D ને દુભાગે છે. બરાબર. તો અહીં ચતુષ્કોણ આપેલો છે કયો? સમબાજુ ચતુષ્કોણ. સમબાજુ ચતુષ્કોણ ABCD આપેલો છે એટલે અહીંયા સમબાજુ ચતુષ્કોણમાં બધી બાજુ કેવી હશે? સમાન. બરાબર. એટલે AB, BC, CD અને DA ચારે બાજુ કેવી છે? સમાન છે. એટલે અહીંયા આ AB, BC, CD અને DA ચારે બાજુ સમાન છે કારણ કે આ સમબાજુ ચતુષ્કોણ છે. તો આપણે અહીં સાબિત કરવાનું છે કે આ વિકર્ણ AC એ ખૂણા A ને દુભાગે છે અને ખૂણા C ને દુભાગે છે અને વિકર્ણ BD એ ખૂણા B અને ખૂણા D ને દુભાગે છે. તો પહેલાં આપણે સાબિત કરીશું કે AC વિકર્ણ એ ખૂણા A અને ખૂણા C ને દુભાગે છે. તો અહીં દેખો, આ સમબાજુ ચતુષ્કોણ છે અને સમબાજુની ચતુષ્કોણની વ્યાખ્યા છે કે જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં ચારે બાજુ સમાન હોય. એટલે આ પહેલાં તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ થયો. બરાબર. એનામાં ચારે બાજુ સમાન છે એટલે સમબાજુ ચતુષ્કોણ થયો. અને સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ કેવી હોય છે? સમાંતર. એટલે AB અને CD સમાંતર કહેવાય અને AD અને BC સમાંતર બાજુઓ કહેવાય. બરાબર. તો અહીં પહેલાં આપણે સૌ પ્રથમ AB સમાંતર CD તથા AC તેમની છેદિકા છે એટલે આપણે આ બે બાજુ લઈશું. AB અને CD આ બે સમાંતર બાજુઓ છે અને AC એની છેદિકા છે. બરાબર. એટલે આ રીતે Z બનશે. બરાબર. આ DC, આ AB અને આ થઈ એની છેદિકા Z બને છે. બરાબર. એટલે કઈ જોડ આવે? એટલે આ જોડ જે થઈ એ યુગ્મ કોણની જોડ કહેવાય. બરાબર. તો દેખો, ખૂણો DCA અને ખૂણો BAC એટલે આ જોડ અને આ ખૂણો. બરાબર. આ બંને યુગ્મ કોણની જોડ કહેવાય. અને યુગ્મ કોણની જોડ કેવી હોય છે? સમાન હોય છે. તો અહીં દેખો, યુગ્મ કોણની જોડ અહીંયા મળે છે ખૂણો DCA બરાબર ખૂણો BAC. બરાબર. અહીં સાઈડ પર આપણે દોર્યું જ છે. ખૂણો DCA એટલે આ ખૂણો થયો અને BAC એટલે આ ખૂણો થાય છે. બરાબર ને? યુગ્મ કોણની જોડ સમાન હોય છે એટલે આપણે અહીંયા લખી દીધું છે. ત્યારબાદ આગળ દેખીએ તો આપણે અહીંયા ત્રિકોણ લીધો છે, ત્રિકોણ ADC. બરાબર. આ આખું ચતુષ્કોણ છે અને આ AC વિકર્ણ જે છે, AC વિકર્ણથી બે ત્રિકોણ બને છે, ADC અને બીજો નીચેનો ત્રિકોણ. પણ અહીં આપણે કયો ત્રિકોણ લીધો છે? ત્રિકોણ ADC. તો અહીં દેખો લખ્યું છે ત્રિકોણ ADCમાં AD બરાબર CD. બરાબર. એટલે આ AD બાજુ અને આ CD બાજુ એ બંને સમાન છે. કેમ સમાન છે? કે આ બાજુઓ સમબાજુની બાજુઓ છે. એટલે આ સમબાજુ ચતુષ્કોણ છે અને સમબાજુ ચતુષ્કોણમાં ચારે બાજુ સમાન છે. આપણે આ ત્રિકોણ લીધો છે તો આ ત્રિકોણમાં AD અને આ CD એ બંને સમાન છે. હવે આપણે આગળ ભણી ગયા પ્રમેય ચેપ્ટર નંબર 7માં પ્રમેય કે સમાન બાજુની સામેના ખૂણા પણ સમાન હોય છે. બરાબર. આપણે સાબિત કરીએ તો પ્રમેય 7.2. તો અહીં દેખો, સમાન બાજુની કઈ છે? AD અને CD. એની સામેના ખૂણા કયા થશે? તો આ AD બાજુ છે એની સામેનો ખૂણો કયો થશે? ખૂણો C. અને બીજો છે તો CD જે બાજુ છે એની સામેનો ખૂણો કયો થશે? ખૂણો A.
એટલે આ ખૂણો એ અને આ ખૂણો સી પણ કેવા થાય? સમાન થાય છે. તો તેથી લખ્યું છે, તેથી ખૂણો DCA બરાબર ખૂણો DAC. DCA એટલે આ દેખો DCA એટલે આ ખૂણો અને DAC એટલે આ ખૂણો, એટલે આ બંને ખૂણા સમાન થાય છે. બરાબર, એને સમીકરણ નંબર 2 કહી દીધું છે. ને આ જે આપણે યુગ્મ કોણની જોડ કીધી એને સમીકરણ નંબર 1 કીધું છે. હવે આપણે અહીં દેખો પરિણામ 1 અને 2 પરથી દેખીએ તો પરિણામ 1 માં દેખો ખૂણો DCA બરાબર ખૂણો BAC છે. બરાબર, અને પરિણામ 2 માં DCA બરાબર શું છે? DAC. એટલે બંનેમાં કોમન શું છે? ખૂણો DCA, ખૂણો DCA. બરાબર, બંનેમાં સામાન્ય ખૂણો કયો છે? DCA. તો એના બરાબર જે છે અહીંયા આના બરાબર ખૂણો BAC છે અને અહીંયા આના બરાબર ખૂણો DAC છે. તે બંને પણ સમાન ખૂણા થઈ જાય. બરાબર, એટલે તેથી લખી શકીએ કે ખૂણો BAC બરાબર ખૂણો DAC. બરાબર, કારણ કે બંને ખૂણા C ખૂણાને સમાન જ છે. બરાબર, એટલે તેથી આ બંને ખૂણા પણ એકબીજાને સમાન થાય. એટલે તેથી આગળ પરિણામ 1 અને 2 પરથી લખીશું. તો દેખો, તેથી આગળ પરિણામ 1 અને 2 પરથી ખૂણો DAC બરાબર ખૂણો BAC થાય છે. આપણે અહીં સાઈડ પર આની આકૃતિ જે પાછળ છે બરાબર એ અહીં પણ દોરી દઈએ છીએ. તો આ ચતુષ્કોણ થયો ABCD, આ AC વિકર્ણ, આ BD વિકર્ણ. બરાબર, એટલે કયા બે ખૂણા સમાન થઈ ગયા? તો દેખો DAC એટલે આ ખૂણો થયો, BAC એટલે આ ખૂણો થયો. એટલે એ બિંદુ આગળના બંને ખૂણા કેવા થઈ જાય છે? સમાન થાય છે. તેથી કહી શકાય કે આ જે AC વિકર્ણ છે એ ખૂણા A ને દુભાગે છે. બરાબર, અહીંયા એની આગળના બે ખૂણા સમાન સાબિત થઈ ગયા. એટલે તેથી કહી શકીએ કે ખૂણા A ને આ AC વિકર્ણ દુભાગે છે. એટલે તેના બે સરખા ભાગ કરે છે. એટલે તેથી લખેલું છે કે AC એ ખૂણા A ને દુભાગે છે. બરાબર, એ જ રીતે આપણે એ પણ સાબિત કરવાનું છે કે આ AC વિકર્ણ ખૂણા C ને પણ દુભાગે છે. તો ખૂણા C ને દુભાગે છે કેવી રીતે સાબિત કરીએ? જેવી રીતે આ ઉપરનું સાબિત કર્યું છે એ જ રીતે આનામાં કરવાનું છે. ઉપર જે કર્યું એનામાં આપણે AB અને CD આ બે બાજુ લીધી હતી. હવે જે લઈશું એનામાં આપણે બીજી જે સમાંતર બાજુની જોડ છે એ લઈએ છીએ આડી. આ AD સમાંતર BC. બરાબર, AD સમાંતર BC અને AC એની છેદિકા છે. એટલે આ રીતે ઊંધો Z બને છે. બરાબર, આ A, આ D, આ B અને આ C. AD અને BC સમાંતર રેખાઓ અને AC તેની છેદિકા છે. તો દેખો એ લીધું છે. હવે આગળ જેમ કર્યું એ જ રીતે અહીં યુગ્મકોણની જોડ બને છે. કયો? DAC બરાબર BCA. બરાબર, ખૂણો DAC બરાબર BCA યુગ્મકોણની જોડ છે અને યુગ્મકોણની જોડ હંમેશા સમાન હોય છે. લખી દીધું, એને પરિણામ નંબર 3 આપ્યું. હવે ત્યારબાદ આગળ જેવી રીતે આગળ જે આપણે ત્રિકોણ ADC લીધો તો અહીં પણ આપણે ત્રિકોણ ADC લઈએ છીએ. ત્રિકોણ ADC લઈએ. બરાબર, અને એના એ જ બે બાજુ લઈએ છીએ. કઈ? AD અને CD. બરાબર, એ સમબાજુની બાજુઓ છે, સમબાજુ ચતુષ્કોણની બાજુઓ છે એટલે સમાન છે AD અને CD. બરાબર, ત્યારબાદ આપણે શું કર્યું હતું? એ સમાન બાજુની સામેના ખૂણા લીધા હતા. તો સમાન બાજુ AD ની સામેનો ખૂણો કયો આવશે? C. અને CD ની સામેનો ખૂણો કયો આવશે? A. તો સમાન બાજુની સામેના ખૂણા પણ કેવા હોય છે? સમાન હોય છે. એટલે દેખો, તેથી લખ્યું છે ખૂણો DCA બરાબર ખૂણો DAC. DCA બરાબર અને DAC એટલે આ બંને ખૂણા સમાન થઈ ગયા. એને સમીકરણ નંબર 4 આપી દીધું છે. હવે 3 અને 4 પરથી દેખો BCA બરાબર શું છે? DAC. અને અહીંયા DCA બરાબર શું છે? DAC. એટલે બંને પરિણામમાં કોમન ખૂણો કયો આવશે? DAC. ખૂણો DAC, ખૂણો DAC બંને પરિણામમાં સામાન્ય ખૂણો છે. બરાબર, તો આ DAC ને બરાબર જે ખૂણો છે DCA અને અહીં પણ DAC ને બરાબર ખૂણો BCA છે. તો આ BCA અને DCA પણ એક સમાન થઈ જાય. બરાબર, એટલે લખ્યું છે સમીકરણ 3 અને 4 પરથી ખૂણો DCA બરાબર ખૂણો BCA. બરાબર, ખૂણો DCA બરાબર ખૂણો BCA. आकृति में देखिए DCA खूणो कयो आवशे? तो देखो DCA आ C छे એટલે આ ખૂણો અને BCA એટલે આ ખૂણો. એટલે C આગળ જે બે ખૂણા બને છે એ બંને ખૂણા સમાન છે. તેથી કહી શકીએ કે
કે વિકર્ણ એસી એ ખૂણા સી ને પણ દુભાગે છે, બરાબર. એટલે આ રીતે વિકર્ણ એસી એ ખૂણા એને પણ દુભાગે છે અને ખૂણા સી ને પણ દુભાગે છે. અહીં આપણે એ પણ કીધું છે કે બીડી વિકર્ણ ખૂણા બી અને ખૂણા ડીને દુભાગે છે, એ પણ સાબિત કરવાનું છે, બરાબર. તો આપણે અહીં નીચે લખી દઈએ કે આ જ રીતે બીડી વિકર્ણ પણ ખૂણા બી અને ખૂણા ડીને દુભાગે છે, બરાબર. એને પણ આ જ રીતે કરી શકીએ છીએ, પણ એને આખી રીતે એની કરવાની જરૂર નથી. ખાલી નીચે લખી દઈશું કે આ જ રીતે સાબિત કરી શકાય બીડી એ ખૂણા બી અને ખૂણા ડીને દુભાગે છે, બરાબર. એટલે આપણો દાખલા નંબર 7 અહીં પૂરો થાય છે. ત્યારબાદ દેખો આગળ દાખલા નંબર 5. તો દેખો દાખલા નંબર 5માં એની સંખ્યા છે, સાબિત કરો કે જો ચતુષ્કોણના વિકર્ણ સમાન હોય તથા તે એકબીજાને કાટખૂણે દુભાગે તો તે ચોરસ છે, બરાબર. એટલે અહીંયા એક ચતુષ્કોણ આપેલો છે, બરાબર, ABCD. એના વિકર્ણો સમાન છે, આપણે આપી દીધું છે. એટલે એસી અને બીડી બંને વિકર્ણો સમાન છે તથા તે એકબીજાને કાટખૂણે દુભાગે તો, બરાબર. અને એવું બી કીધું છે કે આ બંને વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે. એટલે અહીંયા એમ બિંદુ આગળ જે ખૂણો બને છે, આ જે 4 ખૂણા બને છે, એ 4 ખૂણા કાટખૂણે દુભાગે એટલે 4 ખૂણા 90° થાય. અને દુભાગે છે એટલે આ બંને વિકર્ણો એકબીજાને છેદે તો અહીંયા AM, DM, BM અને CM એ 4 જે વિકર્ણોના જે ભાગ પડે છે એ પણ કેવા હોય? સમાન હોય. દુભાગે છે એટલે એ 2 સરખા ભાગ કરે, બરાબર. એટલે અહીં આપણે આપી દીધું છે. તો આપણે સાબિત શું કરવાનું છે કે આ જે ચતુષ્કોણ દોરેલો છે એ ચોરસ છે. તો અહીં દેખો ચોરસ સાબિત કરવા માટે આપણે એની વ્યાખ્યા ખબર હોવી જોઈએ કે ચોરસની વ્યાખ્યા શું છે. તો ચોરસની વ્યાખ્યા છે કે જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં ચારે બાજુ સમાન હોય અને ચારે ખૂણા કાટખૂણા, બાજુ ચારે સમાન એટલે AD, AB, BC અને CD એ સમાન હોય અને ખૂણો ABC અને D એ ચારે ખૂણા પણ કાટખૂણા એટલે કે 90° હોય તો તેને ચોરસ કહે છે, બરાબર. એટલે અહીં આપણે ચોરસ આ ચતુષ્કોણને સાબિત કરવા માટે એની ચારે બાજુને સમાન બતાવવી પડશે અને એના ચારે ખૂણા 90° બતાવવા પડશે, બરાબર. તો આપણે એને ચોરસ કહી શકીએ છીએ. તો અહીં દેખો અહીંયા આપણે આપી દીધું છે કે બંને વિકર્ણો સમાન છે, બરાબર. એટલે લખી દીધું છે એસી અને બરાબર બીડી. ત્યારબાદ એવું કીધું છે કે વિકર્ણો કાટખૂણે દુભાગે છે. એટલે એસી અને બીડી બંને વિકર્ણો એમ બિંદુમાં છેદે છે અને કાટખૂણે દુભાગે છે. એટલે કે મેં કીધું એમ AM, BM, CM અને DM એ 4 કેવા બાજુ કેવી થાય? સરખી થાય. અને એમ બિંદુ આગળ જે 4 ખૂણા બને છે એ પણ કાટખૂણા એટલે કે 90° થાય. એટલે ખૂણો BMC, આ ખૂણો CMD એટલે આ ખૂણો, AMD એટલે આ ખૂણો અને AMB એટલે આ ખૂણો, બરાબર. આ 4 ખૂણા કેવા હોય? 90° હોય, બરાબર. એટલે અહીં આપણે લખી દીધું છે BMC બરાબર CMD બરાબર DMA બરાબર AMB બરાબર 90°. આટલું આપણે આપેલું છે. હવે આપણે આગળ દેખીએ તો અહીં આપણે બે ત્રિકોણો લઈએ છીએ. એક લઈએ છીએ આ વાળું ત્રિકોણ BMC અને બીજો લઈએ છીએ CMD. એટલે આ રીતે છે BMC અને બીજો ત્રિકોણ છે CMD, બરાબર. અને નામ આપી દઈએ BMC અને CMD. આ બંને જે પાસના ત્રિકોણ લીધા છે. તો આ બંને ત્રિકોણ દેખો તો આ બંને ત્રિકોણમાં દેખો આ BM અને DM, BM અને DM આ બંને સમાન થઈ. કેવી રીતે? તો અહીં દેખો આપણે ઉપર આ BM અને આ DM સમાન છે, દુભાગે છે. એટલે આ AM, BM, CM ને DM 4 બાજુ કેવી થાય? સમાન થાય. તો અહીંયા આ ત્રિકોણ BMD ની BM બાજુ અને ત્રિકોણ CMD ની DM બાજુ, બરાબર. એ બંને બાજુ કેવી છે? સમાન થાય. કૌંસમાં લખી દઈએ પક્ષ, આપણે આપેલું જ છે, બરાબર. એટલે BM બરાબર DM અથવા તો MD જે કહો તે. ત્યારબાદ આ દેખો આ ત્રિકોણમાં BMC ખૂણો અને આ ત્રિકોણમાં
DMC એટલે આ ખૂણો, બરાબર. આ રીતે છે BMC અને DMC એટલે આ બંને ખૂણા થયા. તો એમ બિંદુ આગળ હમણાં પહેલાં જ આપણે અહીંયા દેખી લીધું કે એમ બિંદુ આગળના ખૂણા કેવા હોય છે, 90 અંશના ખૂણા છે. એટલે આ ત્રિકોણનો BMC ખૂણો અને પેલા ત્રિકોણનો DMC ખૂણો એ પણ કેવા હોય, સમાન હોય, કારણ કે બંને ખૂણા કેવા છે, કાટખૂણા. ત્યારબાદ આ બંને ત્રિકોણોમાં સામાન્ય બાજુ દેખો, CM સામાન્ય બાજુ છે, બરાબર. આ જે બાજુ છે CM એ સામાન્ય બાજુ છે, એટલે CM બરાબર CM સામાન્ય બાજુ. તો હવે કઈ શરત લાગે છે, તો દેખીએ અહીંયા આ ત્રિકોણમાં દેખો, બાજુ વચ્ચે ખૂણો ફરી બાજુ, બરાબર. અહીં પણ બાજુ ખૂણો બાજુ, એટલે કઈ શરત લાગશે, બાખુબા શરત પ્રમાણે આ બંને ત્રિકોણ કેવા થઈ ગયા, એકરૂપ થઈ ગયા. એકરૂપ ત્રિકોણ થઈ ગયા, બરાબર. તો આપણે ચેપ્ટર નંબર 7માં ભણી ગયા કે એકરૂપ ત્રિકોણના અંગો કેવા હોય છે, સમાન હોય છે. એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય છે, એટલે ખૂણાઓ અને બાજુઓ. તો અહીંયા આપણે આ જે ત્રિકોણ લીધા છે BMC અને CMD, તેનામાં બે બાજુ તો આપણે અહીં સમાન બતાવી દીધી હતી. રહી કઈ બાજુ હતી, આ BC અને આ CD, બરાબર. તો અહીંયા BC બરાબર CD થઈ જાય. કેમ, કારણ કે આ એકરૂપ ત્રિકોણ થયા અને એકરૂપ ત્રિકોણના બધા અંગો કેવા હોય છે, સમાન હોય છે, બરાબર. એટલે BC બરાબર CD, કાઉન્સમાં લખી દીધું છે CPCT, એટલે એ ના લખવું હોય અને તમે લખી શકો છો કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણા અને અનુરૂપ બાજુઓ. એટલે BC અને CD બાજુ સમાન થઈ કહેવાય. તો આ BC અને CD એ બે બાજુ સમાન થઈ. તો અહીં આપણે તો ચારે બાજુ સમાન બતાવવાની છે. આપણી પાસે તો ખાલી BC અને CD આ બે બાજુ સમાન આવી. તો અહીં દેખો ચતુષ્કોણ છે, બરાબર. અને ચતુષ્કોણ હોય તો ચતુષ્કોણ જે છે એનામાં સામસામેની બાજુ કેવી હોય છે, સમાન હોય છે, બરાબર. સમાંતર હોય છે અને સમાન પણ હોય છે. આગળ આપણે ચેપ્ટર નંબર 8માં જ પ્રમેયો ભણી ગયા. ચતુષ્કોણના સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો ભણી ગયા, બરાબર. એનામાં સામસામેની બાજુઓ સમાન હોય, સામસામેના ખૂણા સમાન હોય છે. એ જ રીતે તો અહીંયા આપણે BC અને આ CD આ બંને બાજુ સમાન થઈ ગઈ છે. તો BC ની સામેની બાજુ કઈ આવશે, AD, અને CD ની સામેની બાજુ કઈ આવશે, AB. તે પણ કેવી હોય, સમાન હોય. તેથી નીચે લખી દઈએ કે આ જ રીતે AB બરાબર BC બરાબર CD બરાબર DA થાય, બરાબર. BC જો 4 સેન્ટીમીટર હોય તો એની સામેની બાજુ બી 4 સેન્ટીમીટર થઈ જાય, બરાબર. ચતુષ્કોણ છે અને BC અને CD સમાન જ છે, તો આ 4 સેન્ટીમીટર બી થઈ જાય, તેની સામેની બાજુ બી 4 સેન્ટીમીટર થઈ જાય. એટલે ચારે બાજુ કેવી થઈ જાય, સમાન થાય છે, બરાબર. એટલે ચોરસ આપણે અહીં સાબિત કરવાનું છે. તો ચોરસ હોવા માટેની આપણી પહેલી શરત કે ચારે બાજુ સમાન છે, તો અહીં આપણે ચારે બાજુ સમાન બતાવી દીધી છે. હવે આપણે ચોરસને હજી સાબિત કરવા માટે કે આ ચતુષ્કોણ ચોરસ છે, તો આપણે ચારે ખૂણા કેવા બતાવવા પડશે, 90 અંશના, એટલે કે કાટખૂણા હોવા જોઈએ, બરાબર. તો એનામાં આપણે હવે શું કરીશું, તો દેખો આગળ. તો અહીંયા દેખો ચારેય ખૂણા સમાન બતાવવાના છે, એટલે કે કાટખૂણા બતાવવાના છે. તો આપણે ફરી એ જ આકૃતિ જે છે, દાખલાની એ જ આકૃતિ લીધી છે. તો હવે એના બી અહીં પણ આપણે બે ત્રિકોણ લેવાના છે. કયા બે ત્રિકોણ લઈશું, એક તો આ જે ત્રિકોણ છે ABC, બરાબર, અને બીજો ત્રિકોણ છે BCD. પેલા જે બાજુઓ સમાન બતાવવા માટે આપણે કયા બે ત્રિકોણ લીધા હતા, અંદરના BMC અને CMD, બરાબર. હવે આપણે ખૂણાઓ સમાન બતાવવાના છે, તો અહીં બે ત્રિકોણ લઈએ છીએ, ABC એટલે આ મોટો ત્રિકોણ અને બીજો BCD એટલે આ રીતે બે ત્રિકોણ જે છે, બરાબર. આ બે ત્રિકોણ લેવાના છે, A, B, C અને D, બરાબર. તો અહીંયા દેખો ત્રિકોણ ABC અને BCD. તો અહીંયા બે ત્રિકોણ લીધા છે, DCB કો કે BCD કો. ABC તથા DCBમાં AB બરાબર CD એટલે આ AB અને આ CD, બરાબર. આ બંને સમાન કહેવાય, બરાબર. કેમ સમાન કહેવાય, તો હમણાં આપણે આગળ સાબિત કરી દીધું છે.
કે આ ચતુષ્કોણની ચારે બાજુ સમાન છે, એટલે AB બરાબર CD. ત્યારબાદ આ BC દેખો, બંને ત્રિકોણોમાં સામાન્ય બાજુ છે. ABCમાં સામાન્ય બાજુ BC અને BCDમાં પણ સામાન્ય બાજુ BC, એટલે BC બરાબર BC કૌંસમાં લખી દીધું સામાન્ય બાજુ, અને AB બરાબર CD એટલે કે સામસામેની બાજુ છે, બરાબર, અને એ સમાન છે તો એ બી લખી દીધું. હવે રહી કઈ ત્રીજી બાજુ, આ ત્રિકોણની ત્રીજી બાજુ આ AC, કઈ આ AC, અને આ ત્રિકોણની ત્રીજી બાજુ BD, એટલે આ AC અને BD. તો આ AC અને BD તો વિકર્ણો જ છે, અને આપણે આપી દીધું છે આગળ કે બંને વિકર્ણો કેવા છે, સમાન છે, એટલે અહીં AC બરાબર BD. બરાબર, AC એ ત્રિકોણ ACB ની બાજુ છે અને BD એ ત્રિકોણ BDC અથવા તો DBC ની બાજુ છે, એટલે એ પણ સમાન થઈ. એટલે દેખો આ ત્રિકોણની ત્રણેય બાજુ કઈ, AB, BC અને AC, અને પેલા ત્રિકોણની ત્રણેય બાજુ કઈ કઈ, CD, BC અને BD. એટલે આ ત્રિકોણની ત્રણેય બાજુ પેલા ત્રિકોણની ત્રણેય બાજુ સાથે કેવી છે, સમાન છે. એટલે કઈ શરત લાગશે, બા એકરૂપતાની શરત પ્રમાણે આ બંને ત્રિકોણ કેવા થઈ ગયા, એકરૂપ થયા કહેવાય. બરાબર, કયા બે ત્રિકોણ, ત્રિકોણ ABC અને ત્રિકોણ DCB. એટલે આ બંને ત્રિકોણ એકરૂપ થયા, એટલે લખ્યું છે તેથી ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DCB. હવે મેં કીધું એમ આગળ આપણે એકરૂપ ત્રિકોણ કર્યા તો એના અંગો કેવા બતાવ્યા હતા, સમાન. બરાબર, એકરૂપ ત્રિકોણના અંગો સમાન હોય છે. તો અહીં પણ ખૂણો B બરાબર ખૂણો C લખી શકીએ. ખૂણો B એ ત્રિકોણ ABC નો ખૂણો, એટલે આ ખૂણો કહેવાય. બરાબર, અને ખૂણો C એ ત્રિકોણ BDC નો, એટલે આ ખૂણો કહેવાય. તો આ બંને ખૂણા પણ સમાન કહેવાય. બરાબર, કેમ, કારણ કે બંને ત્રિકોણો એકરૂપ છે, એટલે તેથી બંને ત્રિકોણોના ખૂણા પણ સમાન કહી શકાય છે. એટલે તેથી લખી શકીએ, તેથી ખૂણો B બરાબર ખૂણો C. કૌંસમાં લખી દીધું છે CPCT. CPCTનું ફૂલ ફોર્મ તમારે ખબર છે. એટલે B અને C ખૂણા કેવા થઈ ગયા, સમાન થઈ ગયા. એટલે આ ખૂણો અને આ ખૂણો સમાન થઈ ગયો. હવે ચતુષ્કોણ છે, તમે કીધું એમ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા કેવા હોય છે, સમાન હોય છે. તો ખૂણા B ની સામેનો ખૂણો કયો આવશે, ખૂણો D, અને ખૂણા C ની સામેનો ખૂણો આવશે ખૂણો A. એટલે B ને D પણ સમાન થઈ જાય, C અને A પણ સમાન થઈ જાય. બરાબર, એટલે ચારેય ખૂણા એકબીજાને સમાન થઈ જાય. તો તે જ રીતે કહી શકાય કે ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C બરાબર ખૂણો D થાય. ચારે ખૂણા આપણે સમાન બતાવી દીધા, પણ અહીં આપણે સાબિત શું કરવાનું છે કે ચારે ખૂણા કેવા હોવા જોઈએ, કાટખૂણા હોવા જોઈએ. બરાબર, એટલે એનું માપ આપણે નક્કી કરવાનું છે, શોધવાનું છે 90°. તો એ કેવી રીતે કરીશું, તો દેખો અહીંયા આપણે ચારે ચતુષ્કોણના ચારે ખૂણાઓનો શું લીધો છે, સરવાળો. ચતુષ્કોણના ચારે ખૂણાઓનો સરવાળો કેટલો થાય છે, 360°. બરાબર, અને ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180° થાય છે. બરાબર, બંને અલગ અલગ છે. તો અહીં આપણે ચતુષ્કોણના ચારે ખૂણાઓનો સરવાળો લીધો છે, ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C વત્તા ખૂણો D બરાબર 360°. તો અહીં આપણે ઉપર દેખો સાબિત કરી દીધું છે કે ચારે ખૂણા સરખા છે. બરાબર, એટલે અહીંયા ખૂણા A એમના એમ વત્તા B, C અને D ની જગ્યાએ શું મૂકી દીધું, ખૂણો A. બરાબર, કારણ કે B બરાબર બી ખૂણો A થઈ જાય, C બરાબર બી ખૂણો A થઈ જાય, D બરાબર બી ખૂણો A થાય છે. ચારે ખૂણા સમાન છે, એટલે ખૂણો A વત્તા ખૂણો A વત્તા ખૂણો A બરાબર 360°. એટલે સરવાળો કરીએ તો 4 ખૂણો A બરાબર 360°. 4 ગુણાકારમાં છે તો અહીં જાય તો ભાગાકારમાં, તો 4 9 36. બરાબર, અને 0, તો ખૂણો A બરાબર કેટલા અંશ આવી જશે, 90°. ખૂણો 90° મળી ગયો, તો ખૂણા A બરાબર જ બીજા ત્રણ ખૂણા છે B, C અને D. તો તેથી ખૂણો B પણ 90° થઈ જાય, ખૂણો C પણ 90° થઈ જાય, અને ખૂણો D પણ 90° થાય છે. બરાબર, એટલે આ રીતે ચારે ખૂણા કાટખૂણા જે છે આપણે સાબિત કરી લીધા છે. તો નીચે લાઈન લખીશું કે તેથી કહી શકાય કે આ ચતુષ્કોણ ચોરસ છે. બરાબર, તેથી સાબિત થાય છે કે આ ચતુષ્કોણ ચોરસ છે. બરાબર, એટલે અહીં આપણે આ ચતુષ્કોણ હતું એને ચોરસ સાબિત કરવાનું હતું, એટલે આ રીતે આપણે ચોરસ છે આ ચતુષ્કોણ તે સાબિત કરી શકીએ
છીએ. એટલે અહીં આપણો દાખલા નંબર 5 પૂરો થાય છે. અને આ સાથે આ જે સ્વાધ્યાય 8.1માં જેટલા દાખલા છે મેં કીધું એમ 7 દાખલા સુધી જ કર્યા છે. તો એ બધા દાખલા 5મો અને 7મો જે બાકી હતો એની સાથે બધા દાખલા અહીં પૂરા થાય છે. બરાબર. એટલે સ્વાધ્યાય 8.1માં આટલા જ દાખલા કરવાના છે. બધાએ આ બંને દાખલા પોતાની ગણિતની નોટબુકમાં લખવાના છે.